અમારી ચેનલ ઉપર ફરીથી તમારું સ્વાગત છે. ફરવા માટેના સ્થળો નામનું એક જગ્યા કે જેમાં કહેવાય છે કે માણસો એકલાય આવી શકે, એકલાય આવી શકે અને છોકરાઓને લઈને આવી શકે. તો ભાઈ એવી જગ્યા મોરબીમાં કઈ જગ્યાએ? મોરબીની થોડુંક આગળ તમારે 10 કિલોમીટર બાઇક હલાવીને રાઈડ કરીને આવવું પડે. સટાડા રોડ જે છે, સનાડા રોડ થી એક રસ્તો રાજકોટ જાય છે, એક રસ્તો રાજપર જાય છે. તો રાજપર ગામ છે, ત્યાં એક ગાર્ડન છે જે જોવા જેવું છે, જે ફરવા જેવું છે, જ્યાંથી બાળકોને લઈને પિકનિક મનાવવા પણ આવી શકાય એવી જગ્યા છે. તો સામે છે રાજકોટ, રાજપર બસ સ્ટેન્ડ, અને રાજપર બસ સ્ટેન્ડ આ બાજુ જે રાજપર વાળો ગેટ જાય છે એમાં અંદર એક રસ્તો છે જે રાજપરમાં બાની વાડી તરીકે ઓળખાય છે. તો ચાલો તમને અહીંયાનું એક વ્યૂ બતાવીએ. આ વડલાની બાજુમાં બાની વાડી આવી જાય છે. જાજુ અંદર નથી જવાનું તમારે. આજ છે બાની વાડી. શું લખ્યું છે? બાળ વાટિકા. પણ ઓમ બધા બાની વાડી તરીકે ઓળખે છે. બાળ વાટિકામાં આપણે જાય જી. બે બાજુ મસ્ત કહીનું હોય છે. ટિકિટ ખાસ લેજો ભાઈ, ટિકિટ વગર અંદર એન્ટ્રી નહીં મળે છે. નાના છોકરાઓને બધા માટે પણ મેં કીધું એ પ્રમાણે નાના છોકરાઓની એન્ટ્રી પ્રમાણે જોઈ લીધું. આ છોકરાઓને લઈને રમવા આવવાની ખાસ જગ્યા. બોટિંગ ચાલુ હોય બંધ થઈ ગયું? બોટિંગ તો બંધ થઈ ગયું. બધો એનો વ્યૂ બહુ સારો હે. તળાવનો વ્યૂ બહુ જ મસ્ત છે. જો ભાઈ હું તો તડકામાં એવું છું, મને તો ઓલું ઓછું દેખાય છે, કમળ ઓછા દેખાય. પણ છે કમળ બહુ મસ્તી ને. જો આ એક છે અહીંયા અવેલેબલ, મને એવું દેખાય આવી રહ્યું. ભાઈ કમળ ઓરિજિનલ. ફૂલ મોજ વાળો રહ્યો છોકરાઓ માટે તો ભાઈ દિલથી યાર બહુ મસ્ત છે. નાની નાની રાઈડોથી માંડો તો મોટી મોટી વસ્તુ લઈ લ્યો, હિંચકા ઝૂલા ગમે. વાહ, શું કસરત કરવા જાવી ભાઈ તારે? શું કસરત કરવા જાવી? જમીને આવ્યા કસરત કરવા, એના જેવું કામ હે તારું તો. હાલવા જેવી જગ્યા તો છે, જગ્યા મસ્ત છે, એમાં ના નહીં. ફરવા જેવી, હરવા જેવી. ફુવારા મહાદેવ ઉપર હમણાં ફિટ થયા લાગે, પેલા નહોતા. હા એ હોઈ શકે, મહાદેવને ટાઢ ન લાગે. તેલમાં પણ સીન બહુ મસ્ત છે. મહાદેવથી આ બાજુ આવો એટલે એક બળદ કહેવાય, બળદ ગાડું રાખેલું છે, પૌરાણિક વસ્તુ છે દેખાડવા માટે. તળાવે સારું છે ભાઈ, મજા આવે બેહવાની. ખાટલે હું
એ થાય ખાટલા રાખેલા સ્પેશિયલ જો ભાઈ. અમે તો આવેલા ભાઈ આ જગ્યાની પેલા પત્તે રમવાનું અહીંયા. શું હે નથી રમવું. છે ફેમિલી જેવું ભાઈ. ફેમિલી લઈને આવીએ કઈ અમે ઝાડવે પછી આપણે નહીં ઢીંગાવા જવાનું. ઝાડવું નીચે આવે. આ કામધેનુમાં હતું કા છે મોજીલી જગ્યા ભાઈ. ખાટલે બાટલે બેઠા હોય ને મને હાથ પડી જાય ખબર ન પડે. એટલે બોક્સ ક્રિકેટ ભેગું હોય. હાસ તો હા 2 જણા બોક્સ ક્રિકેટ રમવા જવું હોય તારે આનંદ કરવો હોય તારે આનંદ વાળી. એટલે બધે ખાટલા રાખેલા એમ જો આમ ઠેઠ સુધી ને મોજ આવી જાવ આવી જગ્યાએ. ટાયર ઝાઝા તો એડા ટાયર ગયા વખત આટલા તૂટેલા નહોતા. ચડી જાજો હાલ. મિલિટરી ટ્રેનિંગ જેવું કામ હે ભાઈ. આમાં હિંચકા ખાઈ હકી ચાલ ખવાય. ટ્રાય કરવી મારે કરવી હાલે છે. પકડતો ટ્રાય કરી બધા ખમી શકશે. ખમી જ જાય ને ના હો ભાઈ નહીં ખમે. ના એમ તો લીમડો વાંધો નહીં આવે. નો રિસ્ક કાન્ટ ટેક રિસ્ક લવ. તો ભાઈઓ જોઈ લીધું આજ અમારા મોરબીની એક એવી ખાસિયત કે જ્યાં અમે ફેમિલી સાથે આવી શકીએ. જે ફૂલ પ્રાઇવસી ટાઈપની વસ્તુ છે કે ભાઈ અહીંયા કોઈ પણ બધી પ્રકારની સ્ટ્રિક્ટ સૂચના છે. કોઈના પૂછ્યા વગર તમે વિડીયો ન લઈ શકો. એટલે મેં જાજા વિડીયો ન આવ્યો આમાં. જેટલું મારે દેખાડવું હતું ઇન્સ્ટ્રક્શન ટાઈપનું એ દેખાડી દીધું. બાકી બધા હજી ફેમિલીની બેઠા હતા એટલે એમાં મેં જાજો વિડીયો નથી લીધો. પણ આ જગ્યા ઉપર તમે ફેમિલી સાથે આવી શકો છો. મિની પિકનિક ટાઈપ કરી શકો છો. આ જગ્યા જે બાળવાટિકા છે બરોબર. એન્ટ્રેન્સમાં તમને ફી છે કે ભાઈ 40 રૂપિયા ફી છે. પ્લસમાં અહીંયા તમને બધી સુવિધા જેવું મળે છે. પાણી આગળ છે ફ્રીજ મૂકેલું છે બરોબર. અહીં પાણી છે બરોબર. અને પ્લસમાં ખાટલા છે, ઝૂલા છે, છોકરાઓ રમી શકે એવી તમામ સુવિધા છે. તમે કોઈ પરિવાર સાથે આવ્યા હોય, કોઈ તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને તમારે થોડી ઘણી ડ્રાઈવ કરી એટલે કે નાના મોટા ગીતો સાંભળી ગાડીમાં ગીતો સાંભળતા ક્યાંય ફરવા જવું હોય તો એક જગ્યાનું ફરવાનું સ્થળ છે કે જે મોરબીથી થોડાક જ અંતરે આવેલું છે. સનાડાથી મેં જેમ તમને લોકેશન કીધું કે સનાડાથી જમણા હાથ ઉપર વરો એટલે રાજપર રોડ આવે. રાજપર રોડમાં તમે અંદર આવો એટલે આ બાળવાટિકા આવે છે મોટા વડલાની બાજુમાં. અહીંયા આ ટાઈપની બધી સુવિધા સાથે તમે અહીંયા આવી શકો છો. તો જે બહારના વ્યક્તિ છે જેની ફેમિલી હમણાં અહીંયા શિફ્ટ થઈ છે ને જેને નથી ખબર કે ભાઈ ફરવા ક્યાં જવું, ફેમિલી નવું બહારના મહેમાન આવ્યો હોય ભાઈ તમારા મોરબીમાં અમે આવ્યા, તમે શિફ્ટ થયા તો તમે મોરબીમાં શું જોયું, તો ભાઈ મોરબીમાં આ વસ્તુ ફેમિલી લાયક આવવા જેવી છે. તો તમે ખાસ આવજો, એકવાર વિઝિટ કરો અને શાંતિ અહીંયા વધારે છે. શાંતિનો અનુભવ થાય છે, શાંતિ મળે છે અહીંયા.
તો એક વખત અહીંયા વિઝિટ કરવા વિનંતી. બાકી બહેનારીઓ અમારી ચેનલ ઉપર આવા નવા ફરવાલાયકના સ્થળના વિડીયો માટે આના સિરીઝમાં તમને મળશું આગળ. રેડી ગાઈસ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.